મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે કર્મબંધના જે મુખ્ય 4 કારણ છે તો એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. તો એ શું છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો પહેલું હતું મિથ્યાત્વ. એના વિશે આપણે લાસ્ટ ટાઈમ વિચારણા કરી હતી. હવે આપણે સેકન્ડ જે છે અવિરતિ, એના વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી હતી. તો અવિરતિ એટલે કે શું? તો હવે મિથ્યાત્વ જે છે તો એ સંસાર વૃદ્ધિનું એ મૂળ કારણ છે. એટલા માટે તેને સંસાર રૂપી જે વૃક્ષ જો કહેવાય, સંસાર રૂપી એક વૃક્ષ છે તો એનું મૂળ જે કહેવાય કે મૂળ કારણ કે મૂળ, તો એ કોણ છે? એ મિથ્યાત્વ છે. અને આ અવિરતિ, કષાય અને યોગ, આ મિથ્યાત્વ રૂપી જે વૃક્ષ ખીલેલો છે તો એમાંથી ફૂટી નીકળેલી એવી ડાળીઓ છે, બ્રાન્ચીસ સમાન છે. માટે આપણને મૂળ જો આપણે મિથ્યાત્વ રૂપી જે મૂળનો જ નાશ કરી દેશું ને, એટલે મૂળ ઉપર જ આપણે અટેક કરશું, તો પછી બાકીના આ 3 કારણોનો પણ નાશ થઈ શકશે. પણ આપણે જો માત્ર અવિરતિ, કષાય અને યોગ એના ઉપર જ આપણે કામ કરશું, એને જ નાશ કરવા પ્રયત્ન કરશું, પણ મિથ્યાત્વ રૂપી જડ તો અહીંયા રહેલું જ છે, મૂળ રૂપી તે બનેલું જ છે. તો પછી આ ફરીથી પાછો અવિરતિ, કષાયના યોગ અને આ 3 જે છે તો તે ફૂટી નીકળતા જશે, વારંવાર ઉગતા જશે, એટલે ઉછળતા જશે. બરાબર. એટલે જો આપણને જો કમ્પ્લીટલી કર્મબંધને અટકાવવું છે તો પછી શું કરવાનું? મિથ્યાત્વનો મૂળનો જ નાશ કરવાનું છે. તો એનાથી બાકીના આ 3 જે કારણો છે કર્મબંધના, તો તે પણ નાશ થઈ શકે છે. બરાબર. પછી હવે અવિરતિ એટલે શું છે? અવિરતિના અહીંયા કેટલા પ્રકાર છે? 12 છે. એટલે કે 12 પ્રકારની અવિરતિના કારણે શું થાય છે? કર્મબંધ થાય છે. તો એ કયા કારણો છે? એક તો છે 6 કાય જીવની વિરાધના કરીએ, એટલે એક જાતિના જીવનો એક પ્રકાર કરીને અહીંયા 6 લખેલું છે. બરાબર. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. અને અથવા તો આવી રીતે પણ કહી શકાય કે પૃથ્વી કાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય અને ત્રસકાય. આવી રીતે 5 એટલે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પૃથ્વી કાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય અને છઠ્ઠું છે ત્રસકાય. તો આવી રીતે જે 6 કાય જીવો જે છે તો એમની હિંસા કે વિરાધના કરીએ તો અહીંયા એના 6 પ્રકાર છે. તો આવા પ્રકારની અવિરતિના કારણે કર્મ બંધ થાય છે. પછી બીજું છે, બીજા 6 પ્રકાર શેના છે? 5 ઇન્દ્રિય અને મન, એટલે 5 + 1 6. તો એનું જો અસંયમ રહેલું હોય, એના દ્વારા જે પણ કંઈ અશુભ પરિણામો કે જે વિષયો ઉપર વિષયનું સેવન થતું હોય, કે ઇન્દ્રિયોની પુષ્ટિ કરવા માટે જ પ્રવૃત્તિ થતી હોય, અથવા તો મન ઉપર કાબુ રહેલું ન હોય, તો આ બધાના કારણે શું થાય છે? એને અવિરતિના પરિણામો કહેવાય છે. અને એના કારણે શું થાય છે? કર્મનું બંધ થાય છે. માટે આપણને અવિરતિના ઘરમાંથી નીકળીને વિરતિના ઘરમાં પ્રવેશ કરવું હોય તો પછી કર્મનું બંધ ન થાય. અને વિરતિનું ઘર શું છે? પહેલું છે સર્વવિરતિ, એટલે કે જ્યાં સંપૂર્ણપણે કર્મબંધથી આપણે છૂટી શકીએ છીએ, એટલે પાપ બંધ થતું નથી. અને બીજું છે દેશવિરતિ, એટલે કે દેશથી, એટલે કે અંશથી અમુક પ્રમાણમાં આપણે વિરતિમાં આવી શકીએ, એટલે અમુક અંશે કર્મનું બંધ આપણે રોકી શકીએ છીએ. એટલે કે શ્રાવક બનીને, 12 વ્રતધારી શ્રાવક બનીને આપણે દેશવિરતિ ધર્મ સ્વીકારીએ તો પછી શું થાય છે? કર્મબંધ આપણે અમુક અંશમાં રોકી શકીએ છીએ. અને સર્વવિરતિ સ્વીકારીએ તો એનાથી ઉત્કૃષ્ટ બીજું કાંઈ નથી. બરાબર. એટલે આપણને શું કરવાનું છે? અવિરતિના ઘરમાંથી નીકળીને વિરતિના ઘરમાં આવવાનું છે, કે જેનાથી કર્મબંધનું કારણનું જ નાશ થઈ જાય. બરાબર. એટલે કર્મનું બંધ ન થાય. પછી આગળ છે કષાય. કષાય એટલે શું છે? કશ એટલે કે સંસાર, અને આય એટલે કે લાભ કે આવક કે વૃદ્ધિ, એટલે કે જેના કારણે સંસાર વધે છે, સંસારનો લાભ થાય છે, તો એને શું કહેવાય છે? કષાય કહેવાય છે. અને કષાય મુખ્ય 4 પ્રકાર છે કષાયના. એ શું છે? ક્રોધ, માન, માયા, લોભ. આ મુખ્ય પ્રકાર છે કષાયોના. તો આ કષાયો જે છે એનું સેવન કરશું તો એનું શું થાય છે? એનું મીનિંગ કે આપણે સંસાર રૂપી જે વૃક્ષ છે એની વૃદ્ધિ કરવા માટે આપણે પાણીનું સિંચન કરી રહ્યા છીએ.
એટલા માટે આપણને શું કરવાનું, આ કષાયોનું સેવન નહીં કરવાનું. આ કષાયો શું છે? ક્રોધમાન માયા લોભ. એટલે શું છે? ક્રોધ એટલે કે અહીંયા જો, અહીંયા આપણે લખ્યું છે અપ્રીતિ, અરુચિ કે ગુસ્સો આવવો, ગુસ્સો કરવો, તો તે બધા ક્રોધના જે સ્વરૂપો છે. પછી માન, માન એટલે કે સ્વ ઉત્કર્ષ કે પર અપકર્ષ, આ બંને માનના જ સ્વરૂપો છે. માન એટલે કે અભિમાન કે ઈગો. સ્વ ઉત્કર્ષ એટલે કે પોતાની જાતને ઊંચો સમજવાનું, બીજાથી બહુ ઊંચા છીએ અને કંઈક છીએ અને બીજા આપણા સામે કંઈ નથી. અને પર અપકર્ષ એટલે કે બીજાને નીચો બતાવવો, બીજાનો તિરસ્કાર કરવો, બીજાને તુચ્છ બતાવવો કે સમજવો, તો તે પર અપકર્ષ છે. બરાબર? તો એ સ્વ ઉત્કર્ષ કે પર અપકર્ષ, એનું આપણને ત્યાગ કરવાનું છે, એના ઉપર કંટ્રોલ લાવવાનું છે. અને જે માનનું કશાય જે ભડકી ઉઠે, તો ત્યારે જ્યારે ભડકતો હોય છે તો ત્યારે જ એને દબાવવું જરૂરી છે. બરાબર? પછી આગળ આવે છે માયા. માયા એટલે કે અંદર બીજું કાંઈ હોય અને બહાર બીજું કાંઈ હોય. આવી રીતે કહેતા હોય ને કે હાથી કે દાંત દિખાને કે અલગ અને ઓર ખાને કે અલગ. એટલે અંદરથી કૂડ કપટથી ભરેલું હોય અને બહારથી બહુ મીઠું મીઠું વાત કરે, એની ઝાડમાં બધા ફસાઈ જાય. તો એવા કપટી જે પણ એટલે જે કપટ કરે, તો એ શું છે? માયાનું સ્વરૂપ છે. બરાબર? એનાથી શું થાય છે? આ કર્મ બંધનું કારણ છે. આગળ છે લોભ. લોભ એટલે શું છે? તૃષ્ણા. તૃષ્ણા એવી હોય કે એ કેટલી પણ એને શાંત કરવા માટે એ જે વસ્તુની માંગણી કરે, તો એ જો આપણે આપતા જઈએ તો ત્યારે એ ક્યારે પણ, તૃષ્ણા એવી વસ્તુ છે કે એ ક્યારે પણ સેટિસ્ફાય થતું નથી, એ શાંત થતી નથી. પણ જેટલું આપશું એને, જેમ માંગશે એ આપશું, એટલી વધારે એ ભડકે છે. આવી હોય છે 5 ઇન્દ્રિય અને મનની તૃષ્ણા. માટે આ 5 ઇન્દ્રિય અને મનની તૃષ્ણાને આપણને કાબુમાં રાખવું જરૂરી છે. તો પછી લોભ ઉપર પણ આપણે કાબુ કરી શકશું અંશે પણ. બરાબર? અને બીજું, લોભનું બીજા સ્વરૂપે આપણે જો કહીએ તો લોભ એટલે શું? કે જે વસ્તુઓ છે જે આપણી પાસે નથી, એવી વસ્તુઓ મેળવવાની તીવ્ર ઈચ્છા આપણામાં રહેલી હોય. અથવા તો જો આપણે કહીએ ને સિમ્પલ વર્ડ્સમાં, હમણાંના ટાઈમમાં આપણે શું કહીએ કે બકેટ લિસ્ટ કહેતા હોઈએ ને, બકેટ લિસ્ટ બનાવવાની. આ શું છે? લોભ છે ને. ગ્રીડીનેસ. બરાબર, ગ્રીડીનેસ છે, લોભ છે, મિઝરી છે. તો એ શું છે? જે બકેટ લિસ્ટ બનાવે છે કે મને આ હાસિલ કરવાનું છે, એક બંગલો બનાવવાનું છે, 10 કરોડ રૂપિયા કમાવાના છે, 10 years પછી હું આ પદે મને આવવાનું છે, એ મેળવવાનું છે. તો જે બકેટ લિસ્ટ જે બનાવતા હોય, અથવા તો માઇન્ડમાં કંઈક ગોલ નક્કી કરેલું હોય, તો તે ગોલ પણ શું છે? લોભનું જ એક સ્વરૂપ છે ને. માટે આપણને આ સૂક્ષ્મ આવું આત્મચિંતન કરવાનું કે આ બધું શું છે જે બહાર આપણને બતાડતા હોય વ્યવહારિક દુનિયામાં, તો તે બધા ઉપર આપણને બ્લાઇન્ડલી બિલીવ કરીને એવી રીતે આપણને આચરવું ન જોઈએ. બરાબર? આપણને આધ્યાત્મિક રીતે આપણની વિચારધારાને મોડવી જરૂરી છે. અને આવા બકેટ લિસ્ટો કંઈ બનાવવી ન જોઈએ, ન તો આવા પ્રકારની ઈચ્છાઓ રાખવી જોઈએ કે 2 કરોડ જોઈએ કે 10 કરોડ જોઈએ કે બંગલો જોઈએ કે કાર જોઈએ. કારણ કે મળશે તો પોતાના કર્મો, પુણ્ય કર્મોનું ઉદય હશે તો જ મળશે, નહીં તો કંઈ મળવાનું નથી. બરાબર? ભૌતિક જગતમાં મેઇન રોલ કોણ પ્લે કરે છે? પુણ્ય કર્મો મેઇન રોલ પ્લે કરે છે. પુરુષાર્થ ઓછું રોલ પ્લે કરે છે, ઘણું ગૌણ હોય છે એનું રોલ. માટે આવા બધા બકેટ લિસ્ટો કંઈ બનાવવો નહીં. પણ જો બનાવવી હોય તો તે સિદ્ધ પદ મેળવવા માટે બનાવવી જોઈએ. અથવા તો આ પ્રકારના તપો હું કરીશ આગળ જઈને, તપની લિસ્ટ બનાવવી જોઈએ કે આવા પ્રકારના સંઘ કાઢીશ કે આવા પ્રકારની આપણને એ કરવું જોઈએ. પણ આ વસ્તુઓ જે છે, વસ્તુઓ મેળવવાની ઈચ્છાની લિસ્ટ બનાવવી ન જોઈએ. એ જો આપણા મનમાં પડેલી હશે અને પછી આપણું મૃત્યુ થઈ જશે પછી, તો પછી શું થશે? એના કારણે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, એટલે આપણે ભટકી જશું, દુર્ગતિની પરંપરા વધી જશે. આવું ભયંકર આ લોભનું સ્વરૂપ છે. આપણે મેઇન પ્રોબ્લેમ આ જ છે કે આપણે ક્રોધમાન માયા હજી સમજી શક્યા છીએ, પણ લોભનું સાચો સ્વરૂપ હજી સુધી આપણે ડીપમાં આપણે સમજ્યું જ નથી, એના ઉપર આપણે ચિંતન વિચારણા કરી જ નથી. તે જ આપણો મેઇન પ્રોબ્લેમ છે.
બરાબર. અને બીજું લોભનું સ્વરૂપ છે કે ઓલરેડી સંગ્રહ કરેલી વસ્તુઓ છે, જે ઓલરેડી આપણે મેળવી લીધી છે ઘરમાં કે દુકાનમાં કે ક્યાં પણ, ઓફિસોમાં કે જે પણ એસ્ટેટ હોય કે જમીન હોય, તો જે સંગ્રહ કરેલી વસ્તુ ઉપર મૂર્છા ભાવ રાખવો કે આસક્તિના ભાવ રાખવા, જે એવા ભાવો હોય કે જે જો એનો વિયોગ થઈ જાય કે કોઈ પડાવી લે કે આપણા હાથથી નીકળી જાય તો પછી ઘણી જ વેદના, ઘણી જ આઘાત લાગે, શોક લાગે અને મૃત્યુ કરવા આપઘાત કરવા જેટલા એવા વિચારો થઈ શકે. તો આવી ભયંકર હોય છે આ લોભ સંજ્ઞા. બરાબર. એટલા માટે આપણને શું કરવાનું, આપણને આ લોભ જે છે તો એનું સ્વરૂપ સમજવાનું, કેવા કેવા અલગ એનું સ્વરૂપ છે, ભયંકર સ્વરૂપ છે સૌથી. જો કેવા પાપનું બાપ કોણ છે તો તે લોભ છે. પણ આપણે ક્રોધ ઉપર વધારે આપણે ફોકસ કરતા હોઈએ છીએ આ વ્યવહારિક દુનિયામાં, પણ મેન જે સંસારમાં રખડાવનાર એ મેન કોણ છે? આ વારંવાર શરીર અપાવનાર એ લોભ છે. કારણ કે આપણે સૌથી વધારે જો લોભ કહીએ ને તો કોના ઉપર છે મૂર્છા? પોતાના શરીર ઉપર. આ શરીર પણ પોતાનું છે કે નહીં? શું છે આ? પોતાનું નહીં કહેવાય. આ પૂતગલોથી બનેલું છે. પૂતગલો ઉપર આપણો માલિકી નથી. બરાબર. સાચી માલિકી નહીં કહેવાય. આ પણ શું છે? પૂતગલો જે છે એ બીજા દ્વારા વપરાયેલા છે ઘણી વખત, અને આ જે શરીર, આ પૂતગલોથી બનેલું જે શરીર છે તે બીજા દ્વારા બનેલું હતું, વપરાયેલું હતું. અને આ શરીર છોડીને જશું ત્યારે આ બીજો કોઈ આત્મા આ પૂતગલોને યુઝ કરીને પોતાનું શરીર બનાવવાનું છે. તો આવી પારકી વસ્તુને ઉપર આપણે મૂર્છા રાખી રહેલા છીએ. એટલા જ માટે આપણે શું કરીએ છીએ, આપણને વારંવાર નવા નવા શરીરો મળતા જાય છે. બરાબર. એટલે વારંવાર આપણને શરીરો શા માટે મળે છે? લોભના કારણે. એટલે મૂળ જો કહેવાય ને તો આ લોભ એક ભયંકર આપણો દુશ્મન છે, જેનું આપણને સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે. અને બીજું, જો ગુણસ્થાનકની વાત પણ કરવામાં આવે તો ક્રોધ, માન, માયા આ ત્રણે પહેલા એનું ક્ષય ઇઝીલી થઈ શકે છે હજી પણ. પણ આ લોભ જે છે ને તે એવું આવું હોય છે ને, શું કહેવાય, એટલે ચીકણું આવું હોય છે કે એવું ભયંકર કે દુષ્ટ હોય છે કે સૌથી છેલ્લું એનું ક્ષય થાય છે. બરાબર. આ લોભના કારણે અટકી જાય છે આગળ વધવા માટે. આ સૂક્ષ્મ લોભ જે રહેલું હોય છે તો એ 10મા ગુણ સ્થાનક સુધી એ રહે છે, એટલે છેલ્લે રહે છે, અને બીજા તો હજી પહેલા એક ક્ષય થઈ જાય છે. આવું આ લોભ હોય છે. માટે અહીંયા ધ્યાનમાં રાખવાનું, એનું સ્વરૂપની વિચારણા કરવાની. બરાબર. પછી આગળ હવે આપણે વાત કરશું આ કષાયની. આપણે સ્વરૂપ થોડુંક સમજી લીધું. આ કષાયનું સેવનથી શું થાય છે? પાપ કર્મનો બંધ સતત થાય છે. માટે જેને મિથ્યાત્વ, અવિરતિ અને કષાય અને યોગ, આ આપણે ત્રણનું સ્વરૂપ જોયું. એના સેવનથી શું થાય છે? કર્મનું બંધ સતત થાય છે. માટે એમનું સેવન નહીં કરવાનું. આગળ આવે છે યોગ. હવે આ ખાસ ધ્યાન, એટલે પહેલી વખત જો નવું નવું હશે, આ નવું નવું થોડુંક લાગશે, છતાં પણ ધ્યાન આપીને બધા સાંભળજો. બરાબર. યોગ શું છે? એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. સિમ્પલ આપણે જો સ્થૂલ આપણે એની વ્યાખ્યા કરીએ, સ્થૂલ વ્યાખ્યા કરીએ તો શું કહેવાય? યોગ એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે કે કાંઈ પણ ક્રિયા આપણે કરીએ, લાઈક મનથી આપણે વિચારીએ, વચનથી બોલીએ અને કાયાથી વોકિંગ, સિટિંગ કે કંઈ પણ આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ. ખાવાની ક્રિયા એટલે હાથ હલાવવાની, પગ હલાવવાની, મોઢું હલાવવાની, જે પણ પ્રવૃત્તિ થાય છે. તો હવે વિચારો, યોગ પણ શું છે? આ કર્મબંધનું એક કારણ બતાવેલું છે યોગનું. એટલે માત્ર આપણે અહીંયા જો ફર્સ્ટ લાઈનમાં શું લખ્યું છે? મન, વચન, કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિ, તેનું નામ છે યોગ. એનું આ સ્થૂળ ડેફિનેશન છે. એનું મિનિંગ શું થાય છે? કે ભલે શુભ પ્રવૃત્તિ કરશું કે અશુભ પ્રવૃત્તિ કરશું, મન, વચન, કાયા દ્વારા બંધ તો થવાનું છે કર્મનું. બરાબર. એટલે આ કર્મ બંધ કરાવવાનું એક કારણ છે યોગ. બરાબર. આ સમજવા જેવું છે ખાસ. એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ એટલે કે વ્યાપાર. એને વ્યાપાર પણ આ શબ્દનો વપરાશ થાય છે. પુસ્તકોમાં આ શબ્દનો વપરાશ થશે કે મન, વચન, કાયાનો વ્યાપાર. વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ જ સમજવાની. તો એનાથી કર્મનું બંધ થાય છે. માટે જ આપણે શું, કેવો પચખાણ લઈએ છીએ? કરેમી ભંતે પચખાણમાં, સામાયિકના પચખાણમાં શું આવે છે? મન, વચન, કાયા દ્વારા અશુભ જે
એટલે કે સાવધ્ય પાપવાળા વ્યાપારનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ ને, એ જ હોય છે ને સામાયિકની પ્રતિજ્ઞા શું હોય છે? સામાયિકમાં કઈ પ્રતિજ્ઞા લઈએ છીએ? સાવધ્ય વ્યાપારનો ત્યાગ, બરાબર. અને એ પણ મન વચન કાયા દ્વારા સાવધ્ય, સાવધ્ય એટલે કે પાપ વ્યાપારનો ત્યાગ. તો વ્યાપાર એટલે શું? પ્રવૃત્તિ. અને આપણે શું ડેફિનેશન જોયું અહીંયા? સેમ લાગે છે ને? સેમ જ છે ને અહીંયા. એટલે મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે, એવી આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ સામાયિકમાં. એટલે અહીંયા વિચારો કે એનું પણ કેટલું મહત્વ આપેલું છે. એવા ત્યાગની પ્રતિજ્ઞા આપણે લઈએ છીએ તો એનાથી આપણા જે કર્મ બંધ છે, અશુભ કર્મનું બંધ, તો તે એનાથી આપણે બચી શકીએ છીએ સામાયિકમાં. અને બીજું ઘણો ફળ પણ પ્રાપ્ત થાય છે, બરાબર. કારણ કે આ મન વચન કાયાના પ્રવૃત્તિના કારણે શું થાય છે? જીવોની હિંસા થાય છે. દ્રવ્ય થાય કે ન થાય, ભાવ હિંસા પણ થઈ શકે છે. એટલે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની હિંસા થાય છે જીવોની. કારણ કે મન વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા શું થાય છે? દ્રવ્ય કે ભાવ હિંસા થાય છે જીવોની. માટે આવી મન વચન કાયાની પ્રવૃત્તિને જ આપણે બંધ કરશું તો પછી સિમ્પલ છે, કર્મ બંધ પણ નહીં થશે. તો પણ અહીંયા વિચારો, શું આપણે આવી રીતે કમ્પ્લીટલી મન વચન કાયાની પ્રવૃત્તિ કમ્પ્લીટલી બંધ કરી શકીએ છીએ આ સ્ટેજ ઉપર? હમણાં આપને કોઈ કહે કે મન વચન કાયાની બધી પ્રવૃત્તિઓ બંધ કરી દો, એટલે કે યોગ, કંઈ પણ મન વચન કાયાનું યોગ બધું જ એ સ્ટોપ કરી દો, તો શું કરી શકશો? પોસિબલ છે? નથી પોસિબલ હમણાંના સ્ટેજમાં, બરાબર ને? એટલા જ માટે શું કરવાનું છે? આપણને સાધના કરવાની છે, બરાબર. યોગ એક સાધના કહેવાય છે. યોગ શું છે? આ સાધના કહેવાય છે. હવે જે પ્રભુ સાધના કાળમાં શું કરે છે? દીક્ષા ગ્રહણ કરે અને ત્યાર સુધી કેવલ જ્ઞાન પ્રાપ્તિ ન થાય તો ત્યાં સુધી પ્રભુ શું કરે છે? કર્મક્ષય કરવા માટે સાધના કાળમાં કૌશગનું ધ્યાનમાં એ ચડી જાય છે ને, તો કૌશગ ધ્યાનમાં શું કરે છે? તેઓ જેટલી થાય તેટલી શું કરે છે? મન વચન કાયાના જે યોગ છે એના ઉપર નિયંત્રણ કરે છે ને. તો એના કારણે કર્મ બંધ થતા નથી, નવા કર્મનું બંધ થતો નથી, પણ જૂના રહેલા જે કર્મો છે તો તે ક્ષય પામતા થતા જાય છે. અને નવા કર્મોનું બંધ એમ તો એ ચાલુ પણ હોય, પણ તે આવા ચીકણા કર્મ બંધ થતા નથી, બરાબર. શુભ કર્મોનું બંધ થાય છે પણ અશુભ કર્મોનું બંધ થતો નથી. અને આપણે પણ જ્યારે પણ કૌશગ ધ્યાનમાં આપણે બેસી જઈએ, આપણને પણ કેટલી વખત કૌશગ કરવાનું હોય છે ને વારંવાર આપણી ક્રિયાઓમાં, તો એમાં શું આવે છે? આપણે શું કહીએ? ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વો સિરામી. આવી રીતે આપણે શું કરીએ છીએ? એટલે કે મન વચન અને કાયાની પ્રવૃત્તિઓને હું વોસીરાવું છું કે ત્યાગું છું, એ જ આવે છે ને એમાં. એટલે કૌશગમાં આપણને શું કરવાનું છે? મન દ્વારા બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો, વચન દ્વારા અને કાયા દ્વારા, ત્રણ યોગ દ્વારા બધી જ પ્રવૃત્તિઓનો આપણને ત્યાગ કરવાનું છે, સ્ટોપ કરવાનું છે, કે જેનાથી પછી નવા પાપ કર્મોનું બંધ સ્ટોપ થઈ જાય. જેટલું થાય તેટલું પછી કર્મનું બંધ જે છે તો તે ઘણું સ્ટોપ થઈ શકે. અને જે જૂના જે ચોંટેલા જે કર્મો છે, પાપ કર્મો, તો તે ઘણા પ્રમાણમાં તેઓ ક્ષય થતા જાય, બરાબર. એટલે કે ઓછા બંધાય તો છે જ, પણ ઓછા બંધાય, હળવા બંધાય, મંદ બંધાય, બહુ ચીકણા અને મોટી સ્થિતિવાળા બંધ ન થાય, બરાબર. એટલા માટે આપણને શું કરવાનું છે? મન વચન કાયા દ્વારા આપણને પ્રવૃત્તિ જે છે, પાપની પ્રવૃત્તિ ખાસ કરીને આ સ્ટેજમાં આપણને શું કરવાનું છે? પાપની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે. અને આ તો હવે આપણે માત્ર સ્થૂળથી વ્યાખ્યા કરી છે, પણ સાચી આપણે વ્યાખ્યા કરીએ આધ્યાત્મિક દૃષ્ટિથી તો તે શું છે? યોગ એટલે શું છે? હવે આપણે જો વિચારીએ આ મન વચન કાયા શું છે? શું આ મન વચન અને કાયા આ ત્રણ છે શું? કાયા તો આપણે સમજી લીધું. કાયા તો અહીંયા શું છે? ઔદારિક શરીર, ઔદારિક વર્ગણાથી બનેલું આ ઔદારિક શરીર છે, એટલે એ તો પૂતગલ સ્કંદોથી બનેલું છે ને, એ તો આપણે સમજી લીધું. પણ વચન અને મન શું છે? હવે તો આ ત્રણ પૂતગલો જ છે, બરાબર. આ ત્રણ પૂતગલ સ્કંદોથી જ બનેલા છે, ધ્યાન રાખજો. એટલે ત્રણે અજીવ છે, જડ છે, પૂતગલો છે, પૂતગલ સ્કંધોથી બનેલા છે. મન વચન કાયા ત્રણે સાધનો છે. તે આપણે પોતે નથી, તે આત્મા નથી,
મન વચન કાયા આ ત્રણે ત્રણ કોણ છે? આત્મા નથી, તે ત્રણે ત્રણ સાધન છે જે આપણને પ્રાપ્ત થયું છે. કર્મોના કારણે આવા આપણને સાધનો પ્રાપ્ત થયા છે યુઝ કરવા માટે, બરાબર? મિસયુઝ કરવા માટે નહીં, પણ યુઝ કરવા માટે. તો આ પૂતગલ રૂપી જે સાધનો તે ચલાવનાર છે આત્મા, બરાબર? મન વચન કાયા રૂપી પૂતગલ રૂપી જે સાધનો આપણને મળ્યા છે તો તે ચલાવનાર છે આત્મા. એટલે સાચે યોગ એટલે શું છે? હવે યોગનું આપણે સાચું ડેફિનેશન હવે આપણે કરશું આધ્યાત્મિક દૃષ્ટિથી. તો અહીંયા જે પોઈન્ટ નંબર 2 માં લખેલું છે કે આત્મા પ્રદેશોનો પરિસ્પંદન કે પ્રવૃત્તમાન આત્મવીર્ય કે શક્તિનો વપરાશ જેનાથી અનેક ક્રિયાઓ મન વચન કાયાથી કરાય છે એને શું કહેવાય છે? યોગ કહેવાય છે, બરાબર? તો હવે એમાં શું અહીંયા શું આવેલું છે આ ડેફિનેશનમાં? સાચી ડેફિનેશન જો જોઈએ તો મન વચન કાયાને ચલાવનાર છે આત્મા, અને આત્માના જે અસંખ્ય પ્રદેશો છે એમના જે પરિસ્પંદન એટલે કે સ્પંદન ને આંદોલન આપણે જે પહેલા વાત કરી હતી, તો જ્યારે એવી રીતે પરિસ્પંદન કે એ આંદોલન થાય છે કે તે પ્રવૃત્તમાન બને છે, અસ્થિર થાય છે, તો ત્યારે પછી એમનું જે વપરાશ એટલે જે એમાં એની અંદર જે આત્માનું જે શક્તિ છે એને વીર્ય પણ કહેવાય છે. આત્મવીર્ય હોય કે આત્માની શક્તિ પણ કહી શકાય. તો એનું વપરાશ શેમાં થાય છે? એનું વપરાશ શેમાં થાય છે, કરે છે આત્મા? આ બધા મન વચન અને કાયારૂપી જે ત્રણ આપણને સાધનો મળ્યા છે તો એ સાધનોનો ઉપયોગ કરવા માટે એ આત્માનું પોતાની શક્તિનો વપરાશ કરે છે અને મન વચન કાયા દ્વારા એ અનેક ક્રિયાઓ પછી કરે છે, બરાબર? એટલે અહીંયા આપણે આ પ્રોપર ડેફિનેશન હવે આપણે સમજી લીધું. એટલે મેન આ મન વચન કાયા આપણે શોર્ટમાં આપણે ફરીથી એક સમરાઇઝ કરી લઈએ કે મન વચન કાયા તે પૂતગલ સ્કંધોથી બનેલા છે અને આત્મા તેમને ચલાવે છે અને પોતાની શક્તિ દ્વારા આત્માની જે શક્તિ છે, જે એનું બળ છે, એને શું વીર્ય પણ કહેવાય છે કે આત્માનું વીર્ય કે એની શક્તિ એનું પોતાનું વપરાશ કરીને, પોતાની શક્તિનું વપરાશ કરીને તે મન વચન કાયા રૂપી જે સાધનો છે, જે પૂતગલ રૂપી જે સાધનો છે એના દ્વારા એને ચલાવે છે અને એના દ્વારા એ પ્રવૃત્તિઓ કરે છે, અનેક ક્રિયાઓ કરે છે. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ પ્રવૃત્તમાન? એટલે પ્રવૃત્તિ એટલે પ્રવૃત્ત થયેલો આત્મા, બરાબર? પ્રવૃત્ત થયેલો આત્મા. જ્યારે આત્મા પ્રદેશોનું આંદોલન ચાલી રહેલું છે, અસ્થિર છે એટલે પોતાના સ્વભાવમાં નથી, એ વિભાવ દશામાં છે એટલા માટે આ બધું કરે છે. નહીં તો આત્મા પોતાના સ્વભાવમાં રહેલું હોય, જેમ કે સિદ્ધ ભગવંતોનું, તો તેઓ શું પોતાની શક્તિનું વપરાશ આ બધી મન વચન કાયા માટે કરે છે? એમના પાસે આ મન વચન કાયા તો છે નહીં, પણ આપણા પાસે આપણને જે શરીર મળ્યું છે તો એમના દ્વારા જે પ્રવૃત્તિ કરાય છે તો તે શેના કારણે થાય છે? વિભાવ દશામાં ગયેલો આત્મા એના કારણે થાય છે, પોતાની શક્તિ આવી રીતે વપરાશ કરે છે. ઓકે, હવે આગળ આપણે વાત કરશું યોગના કેટલા પ્રકાર છે. અહીંયા આપણે યોગની બે ડેફિનેશન્સ જોઈ. પહેલી નંબરની સ્થૂલ વ્યાખ્યા છે, સિમ્પલ વ્યાખ્યા છે, એ યાદ રાખી લેવાની. બીજી વ્યાખ્યા યાદ ન રહે તો ચાલશે, પણ આ સમજી લેવાની છે, બરાબર? એ બે વ્યાખ્યાઓ છે, પહેલી વ્યાખ્યા બાયહાર્ટ કરી લેવાની. હવે આગળ આપણે શું વાત આપણી ચાલુ છે કે 4 કારણો તે કર્મબંધના 4 કારણો છે, બરાબર? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોથો છે યોગ. તો આપણે હવે યોગ ઉપર છીએ. તો યોગના કારણે એટલે કે મન વચન કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિના કારણે કર્મનું બંધ થાય છે આત્મા ઉપર. તો હવે આ યોગ જે છે એના કેટલા પ્રકાર છે? 15 પ્રકાર છે. કેટલા છે? 15 પ્રકાર છે. તો તે આપણે દરેક પ્રકાર વિશે આપણે સમજણ લેવા પ્રયત્ન કરશું. બહુ ઈઝી છે, ધ્યાનથી સાંભળજો. તો પહેલો તો છે મનોયોગ. એટલે સિમ્પલ છે, મન વચન કાયા, અને એમાં યોગ આપણે જોડી લીધું એક વર્ડ, એટલે મનોયોગ, વચન યોગ અને કાયોગ, બરાબર? આ 3 મેન છે. એના સબટાઇપ્સ જે થશે તે ટોટલ 15 પ્રકારના થશે, બરાબર? તો મન વચન કાય આ 3 યોગ છે. તો એ મનોયોગની ડેફિનેશન શું છે? એટલે એમાં થાય શું છે, પ્રોસેસ શું છે?
પ્રોસેસ ચલાવનાર કોણ છે, મનને ચલાવનાર કોણ છે, આપણે શું જોયું, આત્મા છે ને. તો હવે આપણે બરાબર આની ડેફિનેશન બરાબર સમજી લઈએ કે મનોવર્ગણાના જે પૂતગલો છે, અને પહેલા જ સ્ટાર્ટિંગમાં બધાને યાદ હશે તો આપણે વર્ગણાનું ટોપિક બહુ વિસ્તારથી આપણે લીધું હતું એના માટે જ, કારણ કે અહીંયા હવે પછી કોઈને ડાઉટ નહીં આવે, કોઈને બધાને સમજ પડે એટલા જ માટે આપણે વર્ગણાનું ટોપિક પહેલા જ લઈ લીધું હતું. તો હવે મનોવર્ગણા બધા સમજો છો, આ મનોવર્ગણા શું છે. તો વાતાવરણમાં રહેલા જે પણ આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધો છે, તો એમને આત્મા શું કરે છે, આત્મા એને ગ્રહણ કરે છે વાતાવરણમાંથી. ફોર એક્ઝામ્પલ, આપણે જેમ કર્મની વાત કરી છે ને કેટલી વાર, કાર્મણ વર્ગણા જે વાતાવરણમાં રહેલા છે, તો એ કાર્મણ વર્ગણાને આત્મા ગ્રહણ કરીને કર્મ રૂપે પરિણમે છે ને, અને પોતાની સાથે ચોંટાડી દે છે. એવી રીતે થાય છે ને. તો બસ એ જ પ્રોસેસ છે, બીજું કાંઈ નથી. એ જ પ્રોસેસ થાય છે અહીંયા આત્મા આપણે બનાવ્યું છે. તો હવે આત્મા શું કરે છે, મનોવર્ગણાના પૂતગલ સ્કંધો છે તે વાતાવરણમાં રહેલા છે, ઠાંસી ઠાંસીને ભરેલા છે, તો તેમને એ ગ્રહણ કરે છે આત્મા. અને પોતાની આત્મા પોતાની શક્તિ એટલે કે વીર્ય, તો એના દ્વારા એ મનોવર્ગણાના જે પૂતગલ સ્કંધોને જે ગ્રહણ કર્યા છે ને, તો તેને મન રૂપે પરિણમન કરે છે, એટલે કે ટ્રાન્સફોર્મ કરે છે. અને પછી આવી રીતે મન રૂપે પરિણમન કરીને તે વિચારો કરે છે. આપણને જે વિચારો આવે છે ને માઇન્ડમાં, આઈડિયાઝ, વિચારો, કે જે પણ આપણે સેલ્ફ ટોકિંગ કરીએ, માઇન્ડમાં પોતાની સાથે વાતો કરીએ, બધું શું છે, બધા વિચારો છે. તો એ શું છે, મનોયોગ કહેવાય છે. વિચારો કરવું તો તે છે મનોયોગ. બરાબર. એટલે આ પ્રોસેસ સેમ છે ને, આપણે જે કર્મબંધ વિશે આપણે જોયું એ સેમ પ્રોસેસ છે ને. કર્મબંધમાં શું કરે છે આત્મા, પોતાના વીર્યથી, પોતાની શક્તિથી શું કરે છે, કાર્મણ વર્ગણા જે વાતાવરણમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે, તો તેને ગ્રહણ કરે છે. અને પછી કાર્મણ વર્ગણાને કર્મ રૂપે પરિણમન કરીને પોતાની સાથે ચોંટે છે, ચોંટાડી દે છે, એકમેક થઈ જાય છે. તો મનોવર્ગણાના પૂતગલ સ્કંધો માટે પણ સેમ છે. એટલે શું કરે છે આત્મા, પોતાના વીર્ય કે શક્તિથી આસપાસ વાતાવરણમાં રહેલા મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને તે ગ્રહણ કરીને તેને મન રૂપે પરિણમન કરે છે. કઈ શક્તિ દ્વારા, પોતાના વીર્ય દ્વારા. અને પછી તે આવી રીતે વિચારો કરે છે અને તેને મનોયોગ કહેવાય છે. પછી બીજું છે વચન યોગ, એ પણ સેમ છે. હવે એટલે હા, મનોયોગ એટલે અહીંયા સિમ્પલ વ્યાખ્યા જો કરીએ તો મનની પ્રવૃત્તિ કે મન દ્વારા કરેલો વ્યાપાર. પછી તે શુભ હોય કે અશુભ પણ હોઈ શકે છે. મનની શુભ પ્રવૃત્તિ પણ હોય કે અશુભ પ્રવૃત્તિ પણ હોઈ શકે છે. શુભ કે અશુભ પ્રવૃત્તિ આ ત્યાં એડ કરી લેવાનું, અને આ છે એની ડેફિનેશન તે યાદ રાખી લેવાનું. બીજી છે વચન યોગ. એ શું છે, એની સિમ્પલ ડેફિનેશન છે કે વચનની શુભ કે અશુભ પ્રવૃત્તિ કે વ્યાપાર. એટલે વચન, ઓકે, તો તે એ ડેફિનેશન છે. તો અહીંયા શું થાય છે, જે ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધો જે વાતાવરણમાં રહેલા છે, તો તે આત્મા વાતાવરણમાંથી એને ગ્રહણ કરે છે. પછી એ પોતાની આત્મા પોતાનું જે વીર્ય છે એટલે જે શક્તિ છે એનું વપરાશ કરીને આ ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધોને ભાષા રૂપે પરિણમન કરે છે. બરાબર. ભાષા રૂપે એને ટ્રાન્સફોર્મ કરે છે અને પછી તે બોલે છે, અને એને વચન યોગ કહેવાય છે. પછી આગળ આવે છે કાય યોગ. કાય યોગ શું છે, એમાં હવે કાય યોગમાં ઘણા બધા છે. આપણે ટોટલ કેટલા વર્ગણાઓ વિશે આપણે સ્ટાર્ટિંગમાં સમજણ લીધી હતી કે કેટલા પ્રકારના ગ્રાહ્ય વર્ગણાઓ છે આ વિશ્વમાં. તો તે ગ્રાહ્ય વર્ગણાઓ ટોટલ 8 છે. તો અહીંયા આપણે મનોવર્ગણા અને ભાષા વર્ગણા જોઈ લીધી. બાકીના અહીંયા આપણને દેખાય છે તો તે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. બરાબર. તો આ વર્ગણાઓ જે છે તો એમના દ્વારા શું બનાવે છે, એમને ગ્રહણ કરીને આત્મા શરીર બનાવે છે. કેટલા? 5 પ્રકારના શરીરો બનાવી શકે છે. તો હવે કાયાની વાત આવે છે. તો કાય યોગમાં શું છે, એનું ડેફિનેશન કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિ કે વ્યાપાર, એને કાય યોગ કહેવાય છે. તો હવે આત્મા શું કરે છે, ઔદારિક શરીર અથવા તો વૈક્રિય શરીર અથવા તો
આહારક શરીર અથવા તૈજસ અથવા તો કાર્મણ વર્ગણા, સોરી શરીર આપણે ક્યાં કીધું, આ બધા વર્ગણાઓ છે. ઓકે, તો ઔદારિક વર્ગણા અથવા તો વૈક્રિય વર્ગણા અથવા તો આહારક વર્ગણા અથવા તો તૈજસ કે કાર્મણ વર્ગણા, જે એના જે પૂદગલ સ્કંધો છે તો એને વાતાવરણમાંથી આત્મા શું કરે છે, ગ્રહણ કરે છે અને પછી શું કરે છે, પોતાના વીર્ય કે શક્તિનો ઉપયોગ કરીને તે શરીર દ્વારા પ્રવૃત્તિ કરે છે. એટલે જેવું જેવું શરીર હોય પહેલા તો એ શરીર બનાવે છે અને પછી તે શરીર દ્વારા તે પ્રવૃત્તિ કરે છે, તો તેને કાયયોગ કહેવાય છે. એટલે સમજો કે અહીંયા જો આપણી વાત કરીએ તો આપણા આત્માએ શું કર્યું છે, આપનું અને મારું આત્માએ શું કર્યું છે, જન્મ સમય શું કર્યું છે, ઔદારિક જે વાતાવરણમાં રહેલા ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોને ગ્રહણ કરીને એને શું કર્યું છે, ઔદારિક શરીર બનાવ્યું છે ને. પછી એનું હવે એના દ્વારા જે પણ હવે એ પ્રવૃત્તિ કરે છે એનું પહેલા તો નિર્માણ કર્યું અને પછી આત્મા આ શરીર ઔદારિક શરીર દ્વારા જે પણ પ્રવૃત્તિ કરે છે, એટલે હસવું, ઉઠવું, બેસવું, હસવું નહીં, બેસવું, ચાલવું, ઉઠવું કે કાંઈ પણ આંખો આવી રીતે પડપડ બ્લિંક કરવાની કે હાથ પગ ચલાવવાના, તો એ બધી જે પણ પ્રવૃત્તિઓ શુભ હોય કે અશુભ હોય જે પણ હોય, તો તે બધું જે પણ આત્મા એ સાધનને ચલાવે છે, આ ઔદારિક શરીર રૂપી સાધનને ચલાવે છે, તો એટલે એના દ્વારા જે પ્રવૃત્તિ કરે છે તો તેને કાય યોગ કહેવાય છે. પછી વૈક્રિય માટે પણ એમ જ સમજવું, જે દેવતા કે નારકી હોય તો તે પોતાના વૈક્રિય એમના આત્મા જે વૈક્રિય શરીર દ્વારા જે પ્રવૃત્તિ કરે તે પછી આહારક તૈજસ કાર્મણ માટે પણ સેમ સમજવાનું. બરાબર, કાર્મણનું તો આપણે જોઈ લીધું છે વિસ્તારપૂર્વક. એટલે આવી રીતે એને કાયોગ કહેવાય છે. અને યોગ કેટલા આપણે કહ્યું 15 પ્રકારે છે. બરાબર, કેટલા પ્રકારે છે, ટોટલ 15 પ્રકારે. તો આ મનોયોગ તે 4 પ્રકારે છે, વચન યોગ એ 4 પ્રકારે છે અને કાય યોગના 7 પ્રકાર છે. તો ટોટલ થાય છે 15 પ્રકાર. તો આવી રીતે આત્મા શું કરે છે, આ મનોયોગ, વચન યોગ અને કાય યોગ દ્વારા શું કરે છે, આ 3 યોગથી એટલે કે પોતાની જે વીર્ય છે એટલે કે શક્તિ એનું વપરાશ કરીને આ મન વચન કાયા રૂપી સાધનોનું વપરાશ કરે છે. વપરાશ કરીને તે શુભ પ્રવૃત્તિમાં પણ કરી શકે કે અશુભ પ્રવૃત્તિમાં પણ કરી શકે. જો તે હવે શુભ પ્રવૃત્તિમાં એનું વપરાશ કરે પોતાની શક્તિને, બરાબર, તો તેને શું બંધાય, શુભ કર્મોનું બંધ કરે થાય. પણ પોતાની આત્મા પોતાનું જે વીર્ય છે એનું વપરાશ કરીને જો મન વચન કાયા રૂપી જે સાધનો છે એનું વપરાશ જો અશુભ પ્રવૃત્તિમાં કરશે તો સિમ્પલ છે, તો તેને અશુભ કર્મોનો બંધ થશે. આ નિયમ યાદ રાખવાનો, આ સિમ્પલ નિયમ છે, એ ખાસ યાદ રાખજો. બરાબર, એના દ્વારા આપણે પછી આગળ બાયફર્કેશન્સ કરશું કર્મનું, કે શુભ કર્મો કયા છે, અશુભ કર્મો કયા છે. બરાબર, આ સિમ્પલ નિયમ છે તે યાદ રાખજો. હવે આપણે વિસ્તારપૂર્વક એક એક મનોયોગ વિશે આપણે એના જે સબ ટાઈપ્સ છે તો તે આપણે જોઈશું. તો હવે માત્ર મનોયોગ નહીં પણ વચનયોગ બંને સાથે જોઈશું, બંને સેમ છે એટલા માટે. બરાબર, મનોયોગના આપણે 4 પ્રકાર કયા અને વચન યોગના 4 પ્રકાર કયા અને કાયોગના 7 કયા તે આપણે આગળ જોશું. પહેલા આપણે આ બંનેનું સાથે સાથે ચિંતન કરશું, વિચારણા કરશું. પહેલું છે સત્ય. તો હવે અહીંયા શું લેવાનું, સત્ય મનોયોગ અને સત્ય વચન યોગ બંને માટે સેમ આપણે વિચારણા કરશું. તો એનું મીનિંગ શું છે કે જે પણ પદાર્થો છે અથવા તો કોઈ પણ વસ્તુ છે તો એનું જે સાચું સ્વરૂપ જે પ્રભુએ બતાવ્યું છે, જેનું એનું યથાર્થ સ્વરૂપ કે સાચું સ્વરૂપ જેવું છે તેવા જ સાચા સ્વરૂપે જ એનું ચિંતન કરવાનું અથવા તો બોલવું, તો તે છે સત્ય મનોયોગ અને સત્ય વચન યોગ. બરાબર, એટલે અહીંયા ચિંતનમાં શું આવે છે, ચિંતન શેનાથી કરાય, મનથી કરાય ને, તો ચિંતન આવશે મનોયોગ અને બોલવાની પ્રવૃત્તિ છે તો તે છે વચન યોગ. એટલે બંનેનું સેમ અહીંયા એકમાં આપણે ડેફિનેશન કરી દીધી છે. બરાબર, એટલે પહેલું આપણે જોયું એમાં એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. સમજો કે સત્ય શું છે, પ્રભુએ શું કહ્યું છે કે આત્મા અરૂપી છે.
બરાબર. પ્રભુએ આત્માનું સ્વરૂપ બતાડતા, સાચું સ્વરૂપ બતાડતા શું કહ્યું છે? આત્માનું સાચું સ્વરૂપ કેવું છે કે આત્મા અરૂપી છે અને આત્મા અસ્પર્શી છે. બરાબર ને? તો આપણે પણ જો આવા જ પ્રકારનું આ આત્માનું સાચા સ્વરૂપનું સાચું ચિંતન કરશું કે હા, આત્મા, આપણે મનમાં જો વિચાર્યું આવું કે આત્મા અરૂપી છે અને અસ્પર્શી છે, અથવા તો મોઢેથી બોલ્યું, તો એનું મિનિંગ શું થયું કે આપણે મનોયોગ કે વચન યોગ એના દ્વારા આપણે પ્રવૃત્તિ કરી છે, એનું યુઝ કર્યું છે. અને એ પણ કયા પ્રકારનું? સત્ય મનોયોગ અથવા તો સત્ય વચન યોગ. અને એના દ્વારા જેવું, એટલે એના દ્વારા પછી શું થાય છે? કર્મનું બંધ થાય છે. બરાબર. શુભ પ્રવૃત્તિ કરશું તો શુભ કર્મનું બંધ થશે. અશુભ મનોયોગ, અશુભ વચન યોગ કરશું તો અશુભ કર્મોનું બંધ થશે. પછી બીજું છે અસત્ય મનોયોગ અને અસત્ય વચન યોગ. એમાં પણ સિમ્પલ છે કે એમાં જે અસત્ય છે એટલે કે ખોટું છે કે જૂઠું છે, એટલે કે જે સત્યથી વિપરીત છે, તો એવા પ્રકારની વસ્તુઓનું આપણે ચિંતન કરવાનું કે બોલવાનું. ચિંતન એટલે કે વિચારવાનું, એટલે મનોયોગ દ્વારા વિચારવાનું અથવા તો વચન યોગ દ્વારા બોલવાનું. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલથી વાત કરીએ કે કોઈ કહે કે વિચારે કે આત્મા તો હોય જ નહીં. આપણે ક્યાં આત્માએ જોયું છે આપણી આંખોથી? આત્મા કંઈ હોય નહીં, એનું અસ્તિત્વ રહેલું નથી. આવા પ્રકારનું જો આપણે ચિંતન કરીએ મનથી કે બોલીએ મોઢાથી, તો એનું મિનિંગ શું થયું કે આપણે શું કર્યું છે? મનોયોગ, અસત્ય મનોયોગ કર્યું છે. બરાબર. અથવા તો અસત્ય વચન યોગ આપણે યુઝ કર્યું છે. અને એના દ્વારા પછી એવા પ્રકારના અનુરૂપે એવા કર્મોનું બંધ થશે. અને આ અસત્ય છે એટલા માટે અશુભ, અહીંયા અશુભ પ્રવૃત્તિ છે મનની અને વચનની, તો એના કારણે અશુભ કર્મોનું બંધ થશે. બરાબર. પછી બીજો થર્ડ છે સત્ય મનોયોગ. એમાં શું છે કે મિક્સ, સત્ય અને અસત્ય બંને મિક્સ છે. એટલે એમાં સાચું પણ છે અને ખોટું પણ છે, બંને છે, એમાં મિક્સ છે ને. હવે એમાં પણ શાસ્ત્રકાર ભગવાન તો એક એક્ઝામ્પલ આપીને બતાડે છે કે એક સમજો જંગલ છે. આપણે જો એક જંગલ છે અને એમાં ઘણા બધા ટ્રીઝ રહેલા છે, અનેક પ્રકારના ટ્રીઝ રહેલા છે. જેમ કે લીમડાના પણ ટ્રીઝ છે, મેંગોઝના પણ ટ્રીઝ છે, વડના ઝાડ છે, અશોકના વૃક્ષો પણ છે. પણ બધામાંથી બહુ વધારે સંખ્યામાં જો દેખાય છે આપણને તો અશોકના વૃક્ષો વધારે દેખાય છે. પણ એટલા માટે આપણે એમ વિચારીએ અથવા તો કહીએ કે આ અશોક વન છે. એનું નામ આપણે કહ્યું કે હા તો અશોક વન છે, અથવા તો ચિંતવન કર્યું આવી રીતે, તો એનાથી પણ પછી કર્મનું બંધ થાય છે. કારણ કે અહીંયા આપણે શું કર્યું? સત્ય મનોયોગનું આપણે અહીંયા વપરાશ કર્યું આત્માની શક્તિ દ્વારા. બરાબર. એટલે અહીંયા મિક્સ કર્યું છે. આખો તે સત્ય નથી, આ મિક્સ છે ને. કારણ કે આખો અશોક વન કેમ કહી શકાય? એમાં બીજા પણ અશોક વૃક્ષ તો છે, પણ લીમડાનું, મેંગોનું, વડનું અલગ અલગ વૃક્ષો પણ છે ને. માત્ર ને માત્ર અહીંયા અશોકના વૃક્ષો નથી, માટે અહીંયા મિક્સ આપણે કહી છે. તો આવું મિક્સ વાળું આપણે કહીએ કે સાચું પણ હોય ને ખોટું પણ હોય, તો એનાથી પછી આપણા કર્મનો બંધ થાય છે. બરાબર. પછી આગળ હવે આવે છે અસત્ય અમૃષા મનોયોગ. આ બધું આપણે શા માટે આટલા બધા ડીપમાં આપણા શાસ્ત્રકાર ભગવંતોએ શા માટે આપણે કહ્યું છે? સો દેટ આપણે આ બધું એના અભ્યાસ કરીને, એનું અધ્યયન કરીને આપણે પછી થોડાક જાગૃત થઈ જઈએ ને કે આપણે કેવું વિચારણા કરી રહ્યા છીએ, કેવું બોલી રહ્યા છીએ મોઢાથી. આ બધું આપણને માત્ર ભણીને બેસી નથી જવાનું, પણ આ બધું અપ્લાય કરવાનું છે આપણા લાઈફમાં. કેવું વિચારવું, કેવું બોલવું, વિચારીને બોલવાનું. બોલવું તો અહીંયા જે દેખાય છે ને, આ ચારેમાંથી શું, કેવું બોલવા જેવું છે? સત્ય જે છે તે જ બોલવા જેવું લાગે છે ને. સત્ય મનોયોગ અને સત્ય વચન યોગ. જો યોગનું વપરાશ પણ કરવું હોય તો કેવી રીતે કરવાનું એ આપણા હાથમાં છે. બરાબર. જેટલું બને તેટલું સત્ય મનોયોગ અને સત્ય વચન યોગનું વપરાશ કરવું. આપણે આત્માનું જે વીર્ય છે એનું આપણને સદુપયોગ કરવું જોઈએ, દુરુપયોગ નહીં કરવું જોઈએ. આ એના ઉપરથી આપણે શીખવાનું છે. બરાબર. તો અહીંયા છે અસત્ય અમૃષા મનોયોગ અને અસત્ય અમૃષા વચન યોગ, બંને આપણે સાથે જોઈ રહ્યા છીએ. એમાં શું છે
કે એમાં શું છે, એવું ચિંતન કરવાનું અથવા તો એવું બોલવાનું કે જેમાં સત્ય પણ નથી અને ખોટું પણ નથી. કેવું છે, એમાં સત્ય પણ નથી અને ખોટું પણ નથી. વિચારો, એવું છે અસત્ય અને અમૃષા. અહીંયા એમ કન્ફ્યુઝ નથી થવાનું આના નામ ઉપરથી. અસત્ય મીન્સ અહીંયા જૂઠનું અહીંયા આપણને મિનિંગ નથી લેવાનું, ધ્યાન રાખજો. અસત્ય એનું અહીંયા મિનિંગ નથી લેવાનું કે જૂઠું છે. અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું એક્ઝામમાં, ધ્યાન રાખજો. બરાબર. અહીંયા એનું મિનિંગ શું થાય છે, અસત્ય અમૃષાનું સત્ય પણ નથી અને ખોટું પણ નથી. ફોર એક્ઝામ્પલ, આપણે જો કહીએ કે એક વસ્તુ છે, પુસ્તક છે, તો પુસ્તક લાવ ત્યાંથી, આવી રીતે કોઈને કહીએ પુસ્તક લાવ ત્યાંથી, તો એમાં કઈ છે સત્ય કે અસત્ય? કઈ બોલ્યા? કઈ નથી બોલ્યું. અથવા તો એમ કહીએ કે તપ જે છે તો તે કરવો જોઈએ, 9 પદની ઓળી આવતીકાલથી આવવાની છે, તો એ જેમ કે 9 પદની ઓળી એ કરવા જેવી છે, તો અહીંયા આપણે એડવાઇસ આપીએ છીએ. એટલે અહીંયા કઈ આપણે સત્ય કે અસત્ય બોલતા નથી. એટલે ન તો એ સત્ય છે ન તો અસત્ય છે, માત્ર એક એડવાઇસ છે. અને કોઈકને કહીએ કે ઘડો લાવ ત્યાંથી કે પુસ્તક લાવ ત્યાંથી, તો અહીંયા આપણે માત્ર એક કોઈકને નિર્દેશ આપ્યું છે. બરાબર. એટલે અહીંયા પણ શું થાય છે, એને શું કહેવાય છે, અસત્ય અમૃષા મનોયોગ કહેવાય છે. તો આવી રીતે આપણને આ ચારે ચાર પ્રકાર જોઈને આપણને શું ત્યાગવા યોગ્ય લાગે છે? બીજો ત્રીજો ત્યાગવા યોગ્ય લાગ્યું ને? પહેલો અને ચોથો હજી, એટલે પહેલો તો સર્વશ્રેષ્ઠ છે અને ચોથો હજી એકવાર ચાલે, એમ તો કોઈને ઓર્ડર આપવો ન જોઈએ. બરાબર. તો એવી રીતે આપણને વિચારીને પછી જીવનમાં અપ્લાય કરવાનું કે આપણી પોતાની આત્મા છે, તો એની આત્માની શક્તિ જે મળેલી છે આપણને, અને જેટલું આપણે આ મનુષ્ય ભાવમાં આત્માની શક્તિનું જેટલું યુઝ કરી શકીએ છીએ, તો તે ઘણું વધારે છે. તો એ યુઝ કરવાનું છે કે મિસયુઝ કરવાનું છે, તે પણ આપણા હાથમાં છે. એટલે વિચારીને કરવાનું પછી. બરાબર. તો આવી રીતે આપણે કેટલું જોયું? 4 પ્રકારના મનોયોગ જોયા અને 4 પ્રકારના વચનયોગ જોયા, એટલે ટોટલ 8 જોઈ લીધા. તો આ 8ના કારણે જીવને શું થાય છે? કર્મોનું બંધ થાય છે. પછી આગળ હવે આવશે કાય યોગ, તો તે 7 પ્રકારે છે. અહીંયા આપણે પહેલા હવે ક્વેશ્ચન્સ લઈ લેશું. બરાબર. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે સોશિયલ ટોપિક્સ પર ડિસ્કસ કરવું અસત્ય મનોયોગમાં આવે. તો જો આપણે જે મૂળ પદ, જે શાસ્ત્રકાર એટલે આપણા જે સર્વજ્ઞ શ્રી અરિહંત ભગવંતના જે એમણે જે પણ વસ્તુઓ બતાડ્યા છે, પદાર્થો બતાડ્યા છે, તો તેમનાથી વિપરીત આપણે કોઈ પદાર્થોનું સ્વરૂપ મોઢાથી બોલીએ અથવા તો વિચારણા કરીએ, તો પછી આપણે આ અસત્ય મનોયોગ કે વચનયોગનું આપણે આ વપરાશ કર્યું છે આત્માની શક્તિનું. તો માટે અહીંયા પછી કર્મનું બંધ થશે. માટે સોશિયલ ટોપિક્સ ઉપર પણ ડિસ્કસ કરવું હોય તો પછી સમજી વિચારીને જીન વચનના આધારે બોલવું જોઈએ. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે મનોયોગ એન્ડ વચનયોગ વાપસ સમજાઈએ. ઓકે. તો હવે મનોયોગ અને વચનયોગ. તો મનોયોગ એટલે શું છે કે મનોવર્ગણાના જે પૂતગલ સ્કંધો વાતાવરણમાં ઠાંસીને ભરેલા છે, તો આત્મા શું કરે? એને ગ્રહણ કરે. હવે સમજો, આપણે કોઈ પણ વિચારણા કરી રહ્યા છીએ. હવે અહીંયા આપણે રિવર્સથી ચાલીએ. બરાબર. રિવર્સથી હવે આપણે સમજીએ, કારણ કે આપણે અહીંયા સમજી લીધું છે આ. તો હવે આપણને વિચારવાનું છે, કંઈક વિચાર કરવાનું છે. એક આત્મા કરીને એક પદાર્થ છે, તો આ પદાર્થ છે, તો એના ઉપર આપણને હવે વિચારણા કરવાની છે. તો આત્મા હવે શું આપણો આત્મા શું કરશે? નહીં, આપણે આત્મા નહીં, આપણે શરીર ઉપર, એક શરીર છે. બરાબર. એક શરીર, એક પદાર્થ લીધું આપણે. તો આ શરીર એક પદાર્થ લીધું, એના ઉપર આપણે વિચારણા કરવાની છે. તો હવે આપણો આત્મા શું કરશે? આપણો આત્મા જે અહીંયા આસપાસ રહેલી જે મનોવર્ગણા નામના જે પૂતગલ સ્કંધો છે, તો એ વાતાવરણમાંથી ગ્રહણ કરશે અને પોતાનું જે વીર્ય છે, પોતાની જે શક્તિ છે, આત્મામાં રહેલી જે અનંત વીર્ય છે, અનંત શક્તિ આટલી ભરેલી છે, તો એનો ઉપયોગ કરીને શું કરશે? આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને મન રૂપે પરિણમન કરશે અને પછી એ વિચારો કરી શકશે. હવે એ વિચારો કેવા કરશે? આ 4માંથી કોઈક પ્રકારના કરશે ને? તો આ ટોપિક છે, તો એ ટોપિક ઉપર હવે કંઈક વિચારણા કરશે. હવે તો જો આવું વિચારણા કરે કે શરીર જે છે તો તે નાશવંતો છે,
શરીર કેવું છે તે પૂતગલથી બનેલું છે. તો હવે આ ચારમાંથી કયા મનોયોગનો એણે પ્રવૃત્તિ કરી? તો આ સત્યની કરીને આવું વિચારણા કરી. તો કારણ કે આ જીન વચન ના સાપેક્ષ છે, એના અકોર્ડિંગ છે, બરાબર. કારણ કે પ્રભુએ શરીરનું સ્વરૂપ એવું જ કઈ બતાડ્યું છે કે શરીર ઉપર મોહ કરવા જેવું નથી, તે ક્ષણભંગુર છે, ટેમ્પરરી છે, નાશવંતું છે, એવું છે, અને પૂતગલથી બનેલું છે, જડ છે, અજીવ છે, પરાયો છે. એટલા માટે આપણે શું કર્યું અહીંયા? સત્ય મનોયોગ નું અહીંયા આપણે એ કરવા માટે આપણે આત્માની શક્તિનો વપરાશ કર્યું છે. પણ પછી બીજો વ્યક્તિ શું કરે છે? હવે શું બોલે છે? આ શરીર તો મારું છે, આ શરીરને હું બહુ જ પ્રેમ કરું છું, આ શરીર તો હું જ છું અને એના માટે હું કંઈ પણ કરી શકું. તો હવે આ વ્યક્તિ જે છે, હવે એ કેવું વિચાર કરે છે? આ કર્યું ને અસત્ય મનોયોગનો, અહીંયા પોતાના આત્માના શક્તિનો દુરુપયોગ કર્યું. અસત્ય મનોયોગની વચનયોગ, કારણ કે એણે બોલ્યું, બરાબર. તો અસત્ય વચનયોગનો ઉપયોગ કર્યું પોતાના આત્માની શક્તિ દ્વારા. કારણ કે શરીર કેવું છે? પોતાનું નથી. શરીર એ કેવું છે? પરાયું છે, અને એના ઉપર એને રાગ છે. પણ પ્રભુએ કેવું શું કહ્યું છે કે શરીર ઉપર મૂર્છા કરવી ન જોઈએ, શરીર આપણું નથી. માટે એણે શું કર્યું છે? અસત્ય વચન યોગ, એની આત્માની શક્તિ દ્વારા અસત્ય વચન યોગનું એને યુઝ કર્યું છે, બરાબર, મિસયુઝ કર્યું છે. પછી આગળ જો હવે એવી રીતે એ કહે, હવે કોઈક ત્રીજો વ્યક્તિ એવી રીતે કહે કે આ શરીર તો મારું નથી, બરાબર, આ શરીર તો મારું નથી, અને એ તો શું થવાનું છે? એ આવતા ભાવમાં એ તો નાશ પામવા, એટલે હું જ્યારે મરણ પામીશ તો ત્યારે પછી એ શું થશે? એ નાશ પામી જશે, બરાબર. એ નાશ પામી જશે, એ નાશ પામી જશે, અને આ શરીર મારું નથી. મારું મરણ થશે તો એ શરીરનું પણ મરણ થઈ જશે. એટલે એ શરીર જે છે તો તે એનું એ નષ્ટ થઈ જશે, બરાબર. અને આ પૂતગલ નથી. તો હવે એને શું કહ્યું છે? એમાં મિક્સ કર્યું છે, બરાબર. એમાં સત્ય ને અસત્ય બંને એને વિચાર્યું છે. કારણ કે એને શું કર્યું છે? પોતાની આત્માની શક્તિ દ્વારા એ શું કહે છે? સાચું તો કહ્યું કે શરીર જે છે તે મારું નથી, પણ બીજું એને શું કહ્યું કે શરીર જે છે તે એ સંપૂર્ણ નષ્ટ થઈ જશે. પણ આપણને શું ખબર છે કે પૂતગલો જે છે ને, તો એમનો જે મૂળ દ્રવ્ય રૂપે તો તે ક્યારે નષ્ટ થાય નહીં, માત્ર પર્યાય રૂપે તે પરિણમન પામે. એટલે શરીર જે છે આપણે છોડીને જશું ને, મૃત્યુ પામશું, પછી શરીરના પૂતગલ સ્કંધો છે તો તે સંપૂર્ણ નષ્ટ કઈ થઈ જવાના નથી. કેટલા શું કહે? વિલય પામી જાય, નષ્ટ થઈ જાય, એવું કઈ નથી. પણ એ માત્ર પરિણમન પામે છે. એમનું જે વર્ણગંધ રસ સ્પર્શ છે એ પરિણમન, એ ટ્રાન્સફોર્મ થાય છે, બરાબર. એટલે સંપૂર્ણ દ્રવ્ય, મૂળ દ્રવ્ય છે શરીરનું, એટલે પૂતગલ સ્કંધોનું, તો તે કાંઈ નષ્ટ થતું નથી દ્રવ્યથી, પણ માત્ર પર્યાય બદલાય છે. એટલે મિક્સ એમણે કહ્યું છે, મિક્સ. એને સત્ય અને અસત્ય બંને એને મિક્સ કરી દીધું છે. તો આત્મા જે છે તો પોતાના વીર્ય છે, જે શક્તિ છે, એનું વપરાશ કરીને તે શું કરી શકે છે? મન દ્વારા પ્રવૃત્તિ કરી શકે છે. મન વચન કાયાની પ્રવૃત્તિ આવી રીતે કરી શકે છે. જો તે શુભ હોય તો શુભ કર્મનું બંધ થાય, જેમ કે આ સત્ય, આ શુભ છે, અને બીજું આ જે છે તે અશુભ છે, બરાબર. તો આવી રીતે શુભ પ્રવૃત્તિના કારણે શુભ કર્મનું બંધ કરે છે, અને અશુભ પ્રવૃત્તિના કારણે અશુભ કર્મનું બંધ થાય છે. એટલે મેન જે છે તે મનોયોગ કે વચન યોગ, એના દ્વારા કર્મનું આવી રીતે બંધ થાય છે, બરાબર. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે ડઝ મનોયોગ વર્ગણા વિચાર અરાઉન્ડ અસ કંટ્રોલ આર થોટ્સ? તો જો આપણે શું કહ્યું છે? મન વચન કાયા જે છે તો તે કોણ છે? તે પોતે પૂતગલો છે, પૂતગલ સ્કંધોથી બનેલા, એટલે પૂતગલ સ્કંધો જ છે, અજીવ છે, જડ છે. પણ આપણને જો વિચાર કરવાનો હોય તો ત્યારે આત્મા કરે છે ને. આ ત્રણ સાધનને ચલાવનાર કોણ છે? તે આત્મા છે, આપણો આત્મા છે, બરાબર. વાતાવરણમાં રહેલી જે વર્ગણાઓ જે છે તો તે વાતાવરણમાં રહેશે ને તો તે આપણને કઈ કંટ્રોલ નથી કરી શકતું, બરાબર. પણ આત્મા જેવું છે ને, આત્મા પોતે જ આવી રીતે ગ્રહણ કરે છે મનોવર્ગણાને, અથવા તો ભાષા વર્ગણાને, અને પછી તેને ભાષા કે મન દ્વારા મનમાં તે પરિણમન કરે છે, અને પછી તે ભાષા બોલે છે, અથવા તો મનથી એ વિચારે છે. આવી રીતે હોય છે. એટલે મેન એ આત્મા ઉપર છે. આત્માના પરિણામો કેવા છે,
શુભ પરિણામો છે કે અશુભ પરિણામો છે, અને એની અંદર પછી કર્મનું પણ એક રોલ પ્લે થાય છે ને. જો મિથ્યાત્વ એની આત્મામાં એ આવૃત હોય, એનું આત્મા, તો પછી જે પણ વિચારશે કે બોલશે તો તે કેવું હશે? સત્યથી વિપરીત જ હશે. બરાબર? એટલે આવી રીતે કર્મ કંટ્રોલ કરે એ આપણે કહી શકીએ, પણ જે મનોવર્ગણા જે છે, તો તે કંટ્રોલ આટલું એ વાતાવરણમાં રહેલી જે હોય ને વાતાવરણની, તો તે કઈ કંટ્રોલ નથી કરતી. બરાબર? એટલે આ સમજવા જેવી છે વસ્તુ. એટલે મેન રોલ કોણ પ્લે કરે છે? આત્મા અને કર્મ. બરાબર? એ ધ્યાનમાં રાખવાનું. અને એ પણ બીજું, કાર્મણ વર્ગણા જે વાતાવરણમાં રહેલી હોય તો તે પણ કઈ આપણને કરી શકતી નથી. પણ જે કારવણ વર્ગના જે કર્મ રૂપે આપણા ઉપર જે ચોંટી જાય છે આત્મા ઉપર, તો તે પછી એનામાં શક્તિ આવી જાય છે આપણને કંટ્રોલ કરવા. એટલે કંટ્રોલ નહીં, એટલે આપણા ઉપર આવી રીતે સિચ્યુએશન્સમાં નાખવા માટે, કે આવા પ્રકારના પ્રતિકૂળ કે અનુકૂળ સિચ્યુએશન્સને પેદા કરવા માટે, એ સમજવાનું. બરાબર? અને બીજું અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ રિપીટ વોટ આત્મા યુઝિસ વીર્ય ફોર. એટલે વીર્ય એટલે કે પોતાની શક્તિ. આત્મામાં અનંત શક્તિ રહેલી હોય છે દરેક જીવોના આત્મામાં. તો આ જે યોગ છે, આ 3 પ્રકારના યોગ છે, તો એનો વપરાશ આ ચલાવવા માટે આ સાધનો છે, તો સાધનને ચલાવવા માટે શક્તિની જરૂર પડે ને. તો એ શક્તિ કોણ આપે છે? એને ચલાવનાર કોણ છે? આત્મા છે. અને આત્મા શેનાથી ચલાવે છે? પોતાની શક્તિથી, પોતાના વીર્યથી. બરાબર? પછી બીજું ક્વેશ્ચન છે કે અહીંયા ક્વેશ્ચન છે કે ડિફરન્સ બિટવીન દુર્લભ બોધિ એન્ડ લઘુ કર્મી જીવો. તો દુર્લભ બોધિ કેવા છે? જે સંકિત થી પતિત છે, એટલે સંકિત એમણે પામી દીધું છે, માટે તે 100% ભવી જીવો છે. બરાબર? પણ તે સંકિત થી પતિત થઈ ગયા છે, પણ તે અવશ્ય મોક્ષની પ્રાપ્તિ કરશે. એક વખત સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય તો પછી મોક્ષ તો એમની એટલે 100% ફિક્સ છે. પછી લઘુ કર્મી જીવો વિશે આપણે વાત કરીએ તો તેમનું માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જ બાકી રહેલું હોય છે સંસાર ભમવાનું, અને તે પણ ભવી જીવ હોય છે. પણ એવું જરૂરી નથી કે સંકિત પામેલું છે કે નથી પામેલું, એમના માટે આ ડિફરન્સ છે. બરાબર? અને દુર્લભ બોધિ માટે મેન કમ્પલસરી છે કે પેલા એમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું હતું પાસ્ટમાં, અને હમણાં પ્રેઝન્ટમાં તે ગુમાવી બેઠા છે, પતિત થઈ ગયા છે. અને બંને જે છે તો તે અર્ધ પૂતગલ પરાવર્તન કાળની અંદર બંનેનું પ્રવેશ થઈ ગયેલું છે. અહીંયા ક્વેશ્ચન છે કે શું આત્માની શક્તિ ઓછી થઈ શકે? તો આત્માની શક્તિ ઓછી થઈ નહીં શકે બિલકુલ પણ. માત્ર એના ઉપર આવરણ, જો અંતરાય કર્મ વગેરે જે પણ કર્મો હોય છે, તો એમનું આવરણ રહેલું હોય તો અલગ અલગ પ્રમાણમાં શક્તિ જે છે તો તે પ્રગટેલી હોય છે. આત્માની જે શક્તિ છે ને, જે વીર્ય છે, તો તે અલગ અલગ પ્રમાણમાં એ પ્રગટે છે. એટલા જ માટે આપણને શું કહેતા હોય કે તપ માટે આપણને પોતાનામાં જો આપણને શક્તિ લાગતી ન હોય છતાં પણ વીર્ય ફોરવવું જોઈએ. આપણે સાંભળ્યું હશે ને, તો આ વીર્ય ફોરવવું, તો એ શું છે એનું મિનિંગ? કે આત્મામાં અનંત શક્તિ ભરેલી છે તો તેને ફોરવો. બરાબર? વધારે પુરુષાર્થ કરીને આપણને ફોરવવાનું છે. તો એનાથી પછી અંતરાય કર્મ વગેરે એનું આવરણ હટશે, અને વધારે આપણું જે આત્માની અંદર અનંત શક્તિ છે તો તે પ્રકટશે, અને વધારે આપણે આ બધું જે કરી શકશું, શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈ શકશું. એટલે અહીંયા મેન આપણને સમજવાનું કે મન વચન કાયા અને મન વચન અને કાયા, આ 3 યોગ છે, તો એમાં પ્રવૃત્ત થયા બાદ આત્માની શક્તિ પછી ઓછી ઓછી થઈને ખાલી થતી જાય એવું કઈ નથી. એ રહેલી છે અને રહેવાની છે, કઈ ઓછી થવાની નથી. એ યુઝ થઈને કઈ એટલે ખાલી નથી, એ એટલી જ રહેવાની છે. ધ્યાનમાં રાખવાનું છે બસ. जिन्वचन विरुद्ध बोलाय तो मिच्छामि दुक्कडं सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रधानं सर्वधर्माणां जैनं चेति शासनं प्रणाम.